હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં. શું તમારે પણ 12 પાસ ઉપર કોઈ પણ પરીક્ષા વગર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર ભરતી કરવી છે, નોકરી કરવી છે? તો આજનો વિડીયો આ તમારા માટે છે. વાત કરીએ ભરતી વિશે તો ગાંધીનગર મ્યુનિસિપલ એટલે કે ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર એક જોરદાર ભરતી આવી છે જે માત્ર 12 પાસ ઉપર છે અને કોઈ પણ પરીક્ષા વગર છે. તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે કે કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, કેટલી વેકન્સીઓ છે, લાસ્ટ ડેટ કઈ રહેવાની છે અને સેલેરી તમને આની અંદર શું મળી રહેવાનું છે અને સૌથી મહત્ત્વની વસ્તુ તમે એપ્લાય કઈ રીતે કરવાનું છે એનું પૂરું સિલેક્શન પ્રોસેસ તમને આ વિડીયોની અંદર સમજાવી દેવામાં આવશે. કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એ સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે. તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો. તો સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું. સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આપણી ભરતી સંસ્થા રહેવાની છે. પોસ્ટની વાત કરીએ તો પણ તમને ડિટેલમાં જણાવી દઈશ અને કેટલી વેકન્સીઓ છે એ પણ ડિટેલમાં જણાવી દઈશ. મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો તો તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે. એની વેબસાઇટ પણ હું તમને આની અંદર આપી દેવાનો છું. જોબ લોકેશનની વાત કરીએ તો ગાંધીનગરની મ્યુનિસિપલ કોર્પોરેશનની જોબ છે એટલે ગાંધીનગરની અંદર જ ગુજરાતની અંદર તમારી આ જોબ રહેવાની છે. સેલેરીની વાત કરીએ તો 20,000 તમને સેલેરી આની અંદર આપવાના છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કઈ પોસ્ટ માટે છે તો કે લેબ ટેકનિશિયન તરીકેની તમારી પોસ્ટ છે જેની અંદર તમારે 12 પાસ માગેલું છે પ્લસ મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા એના કોઈ ઇક્વલન્ટ સમકક્ષ કોર્સ કરેલો હોય તો પણ તમારે આની અંદર એલિજિબલ છો, પરંતુ તમારે કરેલો હોવ ફરજિયાત રહેવાનું છે. સેલેરીની વાત કરીએ મિત્રો તો 20,000 તમને આની અંદર સેલેરી મળી રહેવાની છે. એજ લિમિટેશનની વાત કરી લઈએ તો 18 થી 40 વર્ષ એટલે કે મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 40 વર્ષ તમારા માટે આના માટે એજ લિમિટેશન માગેલી છે. વેકન્સી ડિટેલ જોઈએ તો એક પોસ્ટ ઉપર વેકન્સી ખાલી છે મિત્રો લેબ ટેકનિશિયનની. ઓકે, એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી ભરવાની નથી, તમે કોઈ પણ કેટેગરીમાંથી બિલોંગ્સ કરતા હોય. ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લે શું છે, ક્યારે છે તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 13 ઓક્ટોબર 2025ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે અને ત્યારથી જ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો. લાસ્ટ ડેટની વાત કરીએ તો 20 ઓક્ટોબર 2025 સાંજના 6 વાગ્યા સુધીમાં તમારી લાસ્ટ ડેટ છે, ત્યાં સુધી તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે. સિલેક્શન પ્રોસેસ જોઈ લે શું છે તો આની અંદર આપણે થંબનેલમાં જણાવી દીધું છે. કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં, ડાયરેક્ટ તમારી ભરતી થવાની છે. માત્ર તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે 16 ઓક્ટોબર 2025 પહેલાં. જેને શું કહેવાય એનું મેલ એડ્રેસ અથવા તો તમે જે કહેતા હોય વેબસાઇટ કઈ છે તો એ પણ આરોગ્ય સાથીની છે. જો તમને ના ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો અથવા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં બંનેને એપ્લાય લિંક હું મૂકી દેવાનો છું મિત્રો. એની સાથે તમારા ડોક્યુમેન્ટ શું જોઈશે તો કે રિઝ્યુમ અથવા તો સીવી તમે જે પણ કહેતા હોય, પાસપોર્ટ સાઇઝનો ફોટોસ, તમારી સિગ્નેચરની નકલ, માર્કશીટ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, આઈડેન્ટિફિકેશન માટે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જો જાતિનો દાખલો લાગુ પડતો હોય તો. ઓકે, તો આ સંપૂર્ણ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના ત્યાં રહેવાના છે મિત્રો. ઓકે, તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.